હેલો, નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે કેટના પરિણામને લઈને, અને એક એવું પરિણામ કે જેની એવું કહી શકાય કે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી ને. જે પણ વિદ્યાર્થીઓ કેટની પરીક્ષા આપતા હોય છે ને તે લોકો જે રીતે મહેનત કરતા હોય છે ને ત્યારબાદ જ્યારે પરિણામ આવે ત્યારે ચોક્કસપણે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ આપણને જોવા મળે છે. પરંતુ વાત જ્યારે આ એક્ઝામની કરવામાં આવે છે, આ પરિણામની વાત કરવામાં આવે તો દેશભરની 21થી વધુ આઈઆઈએમ અને 200થી વધુ મેનેજમેન્ટ સ્કૂલોમાં પ્રવેશ માટેની આ એક્ઝામ હોય છે. અને એમાં પણ આઈઆઈએમમાં પ્રવેશ લેવા માટેની જે તૈયારી કરવામાં આવતી હોય છે, જેની માટે આ કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે તે ખૂબ જ મહત્વની હોય છે. અને એમાં જે રીતે માર્ક્સ આવતા હોય છે તે રીતે આ તમામ જે 21થી વધુ આઈઆઈએમ છે અને એના સિવાય મેનેજમેન્ટની જે 200થી ટોપની જે પણ સ્કૂલો છે એમાં પ્રવેશ મળતો હોય છે. ને એવી ટોપની કોલેજોમાં પ્રવેશ લેવા માટે જે વિદ્યાર્થીઓ છે તે ખૂબ જ મહેનત કરતા હોય છે. અને હવે જ્યારે આ પરિણામ આવી ચૂક્યું છે, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આમાં આપણને જે કેટનું પરિણામ જાહેર થાય છે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક તો નથી આવતું, પરંતુ આપણી પાસે જે પણ સ્ટુડન્ટ્સ છે કે જેમને 99થી પણ વધુ પર્સન્ટાઇલ મળ્યા છે. અને એવું જાણવા મળી રહ્યું છે કે આઈઆઈ માટેની કેટ પરીક્ષામાં રાજ્યમાંથી 70થી વધુ વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. અને જ્યારે વાત 99થી વધુ પર્સન્ટાઇલની હોય ત્યારે આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે કેવી મહેનત કરવામાં આવી હશે. કારણ કે કેટની જે એક્ઝામ હોય છે જેને બિલકુલ આપણે સરળ ન કહી શકીએ, અને આ આઈઆઈએમમાં અને સાથે જ ટોપની જે સ્કૂલો છે તેમાં જ્યારે એડમિશન મેળવવું હોય ત્યારે આ ક્યાંક ને ક્યાંક ખૂબ ટફ લાગતું હોય છે. ત્યારે આ જે સ્ટુડન્ટ્સ છે કે જેમને 99થી અપ પર્સન્ટાઇલ મેળવ્યા છે, એમને કેવી રીતે મહેનત કરી છે તેના વિશે જાણીશું. એમની જે આ સફળ કારકિર્દી તરફ તેઓ આગળ વધી રહ્યા છે, તેમની સફળતાની ચાવી શું છે તેના વિશે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે વ્યોમ વસાવડા, કેટ ટોપર 99.94 પર્સન્ટાઇલ. જીનય ડાંગલી આપણી સાથે છે, ટોપર છે 99.93 પર્સન્ટાઇલ એમના પણ આવ્યા છે. અને આપણી સાથે સતીશ કુમારજી પણ જોડાયા છે, જેઓ મેન્ટર છે અને જેઓ કેટ વિશેની પણ વધુ જાણકારી આપણને આપશે. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વ્યોમ અને જીનય, આપ બંનેને સૌથી પહેલાં તો હું શુભકામનાઓ આપીશ. અ વેરી 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 બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ, એન્ડ વી પ્રાઉડ ઓફ યુ કે તમે ગુજરાતમાંથી છો અને ગુજરાતમાંથી આ ટોપ કેટેગરીમાં તમે આવ્યા છો, આપ્યા છે. વ્યોમ, સૌથી પહેલા આપની સાથે વાત કરીશ. અ વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ ફોર ધી વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન, મેમ. ઓકે વ્યોમ, અહીંયા કેટની એક્ઝામ જે વાત કરવામાં આવે, કદાચ અત્યારે આપણે સવાલો જવાબ તો કરીશું અને બહુ સરળ સવાલ જવાબ હશે, પણ જ્યારે એક્ઝામની વાત હોય ત્યારે કેટલો હાવ પહેલા તો કેટની એક્ઝામનો જોવા મળે. અને એની સાથે જ ટોપની જે મેનેજમેન્ટની કોલેજો છે તેમાં એડમિશન માટેની આ કોમન એન્ટ્રન્સની એક્ઝામ હોય છે, અને એમાં જે તૈયારી છે કેટલા સમય પહેલાથી કરવી પડતી હોય છે? જી, તો પહેલા વાત કરીએ કે આમાં કેટલા કેન્ડિડેટ્સ અપિયર કરતા હોય છે. તો આ વખતે જો આપણે જોઈએ તો રેકોર્ડ 3 લાખથી ઉપર વધારે કેન્ડિડેટ છે આમાં અપિયર, એટલે પેલું ફોર્મ ભરેલું હતું. અને એમાંથી લગભગ 2,90,000 જેટલા કેન્ડિડેટ્સ અપિયર થયેલા. એટલે ખાલી એક નંબર જ આપણે જોઈએ તો કેવો એની પાછળનો ડર હોય આપણને ખ્યાલ આવી જાય કે કેવી કોમ્પિટિશન રહેશે. અને એમાં આપણે જો સીટ જોઈએ તો પહેલી 3 આઈઆઈએમમાં લગભગ 1200 જેટલી સીટો હોય છે. એટલે 3 લાખ કેન્ડિડેટ સામે 1200 જેટલી સીટ માટે લોકો પડાપડી કરતા હોય, તો ત્યારે કેવી કોમ્પિટિશન હોય, કેવું પેલો માહોલ હોય એ તો ખરું. એટલા માટે મહેનત પણ એટલી હોવી જોઈએ. એક વિદ્યાર્થી જેને ઈચ્છા હોય કે આઈઆઈએમ અમદાવાદ કે બેંગ્લોર કે કેલકટામાં જાય તો એના માટે એટલીસ્ટ 6 મહિનાને પ્રિપેરેશન તો જોઈએ જ, એવું મારું માનવું છે. ઓકે, તો પણ પહેલે જ્યારે આપણે જોઈએ ને કે આટલી મોટી કોમ્પિટિશનમાં આપણે ઉતરી રહ્યા છીએ ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાથી માઇન્ડ કેટલું સ્ટેબલ રાખવું પડે છે? માઇન્ડ તો 100% સ્ટેબલ રાખવું જ પડે, કેમ કે તમે એક તો જે તમારી કોમ્પિટિશન છે દેશની સારામાં સારી અંડર ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી આવેલા હશે. આઈઆઈટીઝ હોય છે, પછી કોમર્સ જોઈએ તો એસઆરસીસી, આર્ટ્સ જોઈએ તો સેન્ટ સ્ટીફન્સ. તો તમે બધા સાથે કમ્પીટ કરી રહ્યા છો એટલે તમે ઇવેલ્યુએટ એ કરશો, પ્લસ તમારી જાતને પણ ઇવેલ્યુએટ કરશો કે તમારી એબિલિટીઝ કેટલી છે. એના ઉપરથી તમને કોન્ફિડન્સ આવશે કે ના, તમે ખરેખર આટલું કરી શકશો કે નહીં. એ પછી તમે તૈયારીમાં ઉતરો કે ના, હવે આપણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ. એ પછી તમારું થોડું ઇન્ટ્રોડક્શન પણ લેવા માંગીશું. કઈ સ્કૂલમાંથી, ક્યાંથી તમે આવ્યા છો, ક્યાં રહો છો, એ પણ ઇન્ટ્રોડક્શન જાણવા માંગીશું. જી, તો હું બેઝિકલી રાજકોટથી બિલોંગ કરું છું, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં. અને મેં સ્કૂલિંગ અહીંથી જ કરેલું છે, શ્રી વિજય મોદી સ્કૂલમાંથી. અને પછી પીડીપીયુ ગાંધીનગરથી મેં બીટેક કરેલું છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં.
અને ત્યારબાદ આઈઆઈટી બોમ્બે થી એમટેક કરેલું છે એરોસ્પેસ પ્રોપલ્શનમાં. અને 2 વર્ષ HCL ટેકનોલોજીસમાં મેં કામ પણ કરેલું છે એઝ અ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર. અને પછી ગ્રેટ. પ્રેપ કરવાની ઈચ્છા થઈ. ઓકે, અને એના પછી તમે આની તૈયારી કરી? જી જી. ઓકે, ગ્રેટ. એનું કારણ પણ ખાસ પૂછીશું, પરંતુ પહેલા જીનેની સાથે પણ વાત કરીશું. જીને, અ વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ઓલ્સો. 99.93 પર્સન્ટાઇલ પહેલાથી અંદાજો હતો તમને ક્યાંક એક્ઝામ્સ આપી ત્યારે કે આ પર્સન્ટાઇલ આવી શકે છે? ક્યાંક ને ક્યાંક જે પેપર્સ જ્યારે તમે આપીને આવ્યા ત્યારેથી જ એક અંદાજો હતો ખરો કે આ 99 જેટલા પર્સન્ટાઇલ આવી શકે છે? થેન્ક યુ મેમ, ફર્સ્ટ ઓફ ઓલ ફોર હેવિંગ મી. અને હા, એટલે આપણે મોક ટેસ્ટ આપતા હોઈએ ડ્યુરિંગ ધ પ્રિપરેશન, ડ્યુરિંગ ધ કોર્સ ઓફ પ્રિપરેશન, એટલે થોડા આઈડિયા આવી જાય કે વેર ડુ વી સ્ટેન્ડ અમાઉન્ટ, એટલે ઇન્ડિયામાં ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ. અને બસ એ જ. તો બેઝિકલી હું અત્યારે ફાઇનલ યર સ્ટુડન્ટ છું એટ IIT ગાંધીનગર, અને મેં મારું સ્કૂલિંગ ને બધું અમદાવાદથી જ કર્યું. તો એટલે નાનપણથી આપણે IIM અમદાવાદ જોયું હોય તો એટલે બધાનું ડ્રીમ હોય કે IIM માં જવું છે, એટલે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી. અને હા, એટલે તમે જેમ પૂછ્યું કે એટલે આપણે મોક ટેસ્ટ આપતા હોઈએ એટલે ત્યારે આઈડિયા આવી જાય આપણને કે વેર ડુ વી સ્ટેન્ડ. અને એક એક્સપેક્ટેશન હતી કે 99.9. વાત હોય ને ત્યારે હંમેશાથી એક હાવ તો હોય જ લોકોને કે IIM માં એડમિશન લેવું એટલે ખૂબ અઘરું છે. આપણા ત્યાં પહેલેથી જ કહેવામાં આવે છે ને, એકચ્યુઅલમાં અઘરું છે. કેટની એક્ઝામ ક્લિયર કરવી એ કેટલી અઘરી, એકચ્યુઅલમાં કેટલી અઘરી હોય છે? જીને. હા, બેઝિકલી બહુ અઘરી હોય છે. હું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ થી છું, એટલે મારા માટે મેથ્સ થોડુંક ઇઝી લાગે. બટ અગર તમે ઓવરઓલ વિચારો તો જે રીતે આ વર્ષનું ક્વોન્ટનું પેપર આવ્યું હતું, મેથ્સનું પેપર આવ્યું હતું, તો અમારા જેવા એન્જિનિયર્સ માટે બી બહુ ડિફિકલ્ટ થઈ ગયું હતું કે સોલ્વ કરવાનું. તો આઈ અન્ડરસ્ટેન્ડ કે કેટલું બાકી લોકો માટે બી કેટલું ડિફિકલ્ટ હશે એ પેપર. ઓકે, આ વખતે જે મેથ્સ છે તેના વિશે જાણવા મળ્યું છે ઓલરેડી કે મેથ્સનું જે પેપર છે ખૂબ જ ડિફિકલ્ટ આવ્યું હતું. એના વિશે વાત કરીશું, પરંતુ પહેલા સતીશજી, આપનું શું માનવું છે અહીંયા? ખાસ કરીને જ્યારે વાત આપણે કેટની કરીએ ત્યારે કેટની જે આ એક્ઝામ છે એનું કેટલું મહત્વ? ये सबसे पहले सभी को नमस्कार एंड थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी स्टूडेंट्स. सो ये सबसे इम्पोर्टेंट माइलस्टोन है. कैट एग्जाम ही डिसाइड करेगा कि IIM अहमदाबाद, बैंगलोर, कलकत्ता 21 जो IIMs हैं उसके अंदर किसको इंटरव्यू के लिए बुलाया जाएगा. जिनका परसेंटाइल ज्यादा होगा उन्हीं को बुलाया जाएगा. जैसे आपने अभी इंजीनियर और नॉन इंजीनियर वाला पूछा था, राइट? अभी ये दोनों इंजीनियर बैठे हुए हैं अपने सामने और मैं खुद नॉन इंजीनियर हूं, राइट? इंजीनियर्स भी करते हैं, नॉन इंजीनियर्स भी करते हैं. जो मैथमेटिक्स का स्तर है या डिफिकल्टी लेवल है कुछ सालों से इंक्रीज किया जा रहा है. बट नॉन इंजीनियर को लॉस ना हो इसके लिए उन्होंने क्या किया है, एक एकेडमिक डाइवर्सिटी बोल के पॉइंट्स दिए गए हैं. मतलब जो भी नॉन इंजीनियर है ना उसको 2 या 3 पॉइंट एक्स्ट्रा मिल जाते हैं, जिसकी वजह से अगर आप अभी IIM अहमदाबाद में देखेंगे पिछले साल 42% बच्चे जो गए हैं वो नॉन इंजीनियर्स. आज से 10 साल पहले जब मैं पढ़ता था 11%, 12% हुआ करते थे. तो नॉन इंजीनियर्स बच्चे भी अच्छा कर रहे हैं, पहली बात. और IIMs भी चाहते हैं कि नॉन इंजीनियर के बच्चे आए, क्योंकि कंपनीज भी चाहती हैं कि नॉन इंजीनियर्स लोगों को हम नौकरी दें. ये सब मार्केट लिंक्ड चीजें हैं. जो कंपनीज चाहिएगा वो IIMs डिलीवर करेंगे, जो IIMs चाहेंगे वो स्टूडेंट्स के लिए पॉइंट्स के माध्यम से, नॉन इंजीनियर स्टूडेंट्स आगे जाके कितना परफॉर्म कर पाते हैं सतीश जी? जैसे कि हम अगर इस फील्ड की बात करें तो चलो ये अभी हम देख रहे हैं कि वो अच्छा परफॉर्म कर रहे हैं, लेकिन इन फ्यूचर जब ग्रो करते हैं तब कैसा परफॉर्म कर पाते हैं? मैम, हम जब मैनेजमेंट एजुकेशन में चले जाते हैं तो जितना IQ इंपॉर्टेंट है उतना या उससे ज्यादा इंपॉर्टेंट इमोशनल क्वोशंट होने लग जाता है. और देर आर क्रिएटिव फील्ड्स, जैसे ब्रांडिंग है, मार्केटिंग है, उसके अंदर इंजीनियर की रिक्वायरमेंट तो है ही है, बट जो क्रिएटिव तरीके से सोचता है कि ये कलर ऐसे ही क्यों होना चाहिए, यही पॉइंट को मैं बहुत क्रिएटिव तरीके से कैसे बता दूं, तो वहां पे नॉन इंजीनियर की बहुत ज्यादा जरूरत हो जाती है. ये डिबेट हमेशा रहता है कि नॉन इंजीनियर्स को क्यों ऐसे एक्स्ट्रा पॉइंट्स मिलते हैं. नॉन इंजीनियर ही नहीं, मैं तो बोलूंगा कि लड़कियों को भी इंपॉर्टेंस मिल रहे हैं ना. जेंडर डाइवर्सिटी का भी तो स्कोर मिलता है. तो वर्ल्ड बोलता है कि जब दुनिया में 50% लोग विमेन हैं तो मैनेजमेंट के जो रोल्स हैं या मैनेजमेंट के जो कॉलेज है वहां पे 17-18% या 30% क्यों हैं.
तो ये डिबेट कभी खत्म नहीं होगा. सो ये ट्रूथ है कि आईआईएम्स जेंडर डाइवर्सिटी और एकेडमिक डाइवर्सिटी के लिए पॉइंट्स दे रहे हैं. जो स्टूडेंट्स उस बैकग्राउंड से है वो उस पॉइंट्स को यूटिलाइज करेंगे. और जी. ये एग्जाम ही सबसे पहला महत्व है. उनको एडमिशन नॉन इंजीनियर होने की वजह से नहीं मिल रहा है. पहला चीज तो उन्होंने एग्जाम में अच्छा परफॉर्म किया तभी मिल रहा है. सतीश जी, यहाँ पर कैट की एग्जाम का इंपॉर्टेंस का जो सवाल था वो इसका इंपॉर्टेंस कितनी जल्दी समझना पड़ जाता है, मतलब कितनी जल्दी आप स्टूडेंट्स को प्रिपरेशन कराने लगते हैं, क्योंकि ओवरऑल जैसे कि मैंने बताया कि हम सभी को पता है कि आईआईएम की जो हमारे देश के आईआईएम स्कूल्स हैं और उसके अलावा जो टॉप यूनिवर्सिटीज है जहां पर हमको एडमिशन लेना है तो इसे क्लियर करना जरूरी होता है. तो ये जो इम्पोर्टेंस है ये कितना रहता है और इसकी जो तैयारियां हैं वो कब से करवानी जरूरी रहती है? आई थिंक ये कुछ बच्चे जो जागरूक हैं, जिनके पेरेंट्स आईआईटी या गवर्नमेंट जॉब्स या जो अच्छे बिजनेस बैकग्राउंड से आते हैं, वो पेरेंट्स तो अपने बच्चों को ग्रेजुएशन फर्स्ट ईयर सेकंड में ही तैयारी के लिए भेज देते हैं. वो लोग बोलते हैं 2 साल भी तैयारी कर लो, कोई दिक्कत नहीं है. राइट. और जो बच्चे 1-2 साल फिगर इट आउट करने में लग जाता है. कुछ बच्चों को क्या है, क्लैरिटी नहीं रहता है कि मैं एमटेक करूं या एमबीए करूं, या मैं एमकॉम करूं या एमबीए करूं, या मैं गवर्नमेंट जॉब के लिए ट्राई करूं या एमबीए के लिए करूं. तो बच्चे 1 या 2 साल टाइम लेते हैं. ज्यादातर हमारे यहाँ बच्चे फाइनल ईयर में आते हैं, या तो फाइनल ईयर या तो बिफोर फाइनल ईयर. इंजीनियर्स की बात करूं तो वो तो 3rd ईयर में आते हैं या 4th ईयर में. ये बीबीए बीकॉम की बात करूं, ज्यादातर बच्चे या तो 2nd ईयर में आते हैं या 3rd ईयर में आते हैं. 5 या 10% बच्चे होते हैं जो फर्स्ट ईयर में ही आ जाते हैं. ओके ओके ओके. लेकिन फर्स्ट ईयर में समझ जाना कितना ज्यादा सही रहता है? फर्स्ट ईयर से अगर प्रिपरेशन की जाए तो ये कितना हेल्पफुल रहता है? बहुत ज्यादा रहता है. मैं तो फर्स्ट ईयर भी नहीं बोलूंगा, मैं तो बोलूंगा कि एक आईपी मैट बोल के एग्जाम होता है जो 12वीं के इमीडिएट बाद लिखा जा सकता है. उसके थ्रू भी बच्चे आईएम्स में जा सकते हैं. તો વ્યોમ આપ લોકોને કબ से शुरू किए? તમે ક્યારથી તૈયારી શરૂ કરી? જેમ કે સતીશજીનું માનવું છે કે જો ખૂબ વહેલાથી પ્રિપરેશન શરૂ કરવામાં આવે તો આ હેલ્પફુલ રહે છે. તમે ક્યારથી ચાલુ કરી હતી તૈયારી? એટલે આ વર્ષ માટે જોઈએ તો મેં ઓગસ્ટથી પ્રેપ સ્ટાર્ટ કરેલું હતું, પણ મારું લાસ્ટ યરનું એક્સપિરિયન્સ છે એટલે મારા માટે થોડું વધારે ઈઝી હતું. ઓકે. અને ધી રીઝન કે તમે પછી આ જે કેટ આપવાનો નિર્ણય લીધો એ મોડેથી લીધો એટલે શું, જેમ કે સતીશજીએ કહ્યું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ 1 વર્ષ લે છે, 2 વર્ષ લે છે વિચારવામાં, તો તમે પણ વિચારવા માટે સમય લીધો હતો? મેં સમય તો લીધો હતો, એટલે મારો વિચાર એવો હતો કે આગળ જતા કોર્પોરેટ કરિયરમાં આપણે આગળ જઈએ અને કરિયર સ્ટેગ્નન્ટ થઈ જાય એની બદલે સમયસર એમબીએ ની પણ ડિગ્રી એક આપણી પાસે હોય તો એ સારું રહે, એમ આગળ ગ્રોથ સારો થાય એટલા માટે. પણ એટલે મારી એબિલિટીઝ ને જોતા મને જે સમય બરાબર લાગ્યો એ રીતે મેં પ્રિપેરેશન ઉપર ધ્યાન આપેલું. ગ્રેટ. અને એમાં પણ પ્રિપરેશન પણ એવી કરી કે જેમાં પર્સન્ટાઇલ પણ 99 અપ આવી ગયા છે. નાઉ હવે મને એ પ્રિપરેશન વિશે જાણવું છે જેથી કરીને બીજા સ્ટુડન્ટ છે એમને પણ આપણે એક ગાઈડલાઈન પણ આપી શકીએ, એમને એક એવું કહી શકાય કે તમારા થકી ઉદાહરણ પણ આપી શકીએ કે કઈ રીતે આવા પર્સન્ટાઇલ લાવી શકાય છે, સૌથી વધારે જરૂરી શું હોય છે, ક્યારથી તૈયારી કરવી જરૂરી હોય છે ને વધારે કોન્સન્ટ્રેશન કયા સબ્જેક્ટ પર આપવું પડતું હોય છે? જી, તો એટલે એક તો તમારે પહેલા ટાર્ગેટ તમારો નક્કી કરવો પડે કે તમારે કઈ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જવું છે. એટલે હું થોડો વધારે સિલેક્ટિવ હતો એ બાબતમાં. એટલે મારે પહેલા તો ટાર્ગેટ પર્સન્ટાઇલ, મેં એ લોકોનું જે શોર્ટલિસ્ટિંગ ક્રાઇટેરિયા હોય એના ઉપરથી મેં પર્સન્ટાઇલ કેટલો રિક્વાયર્ડ હશે, આમ તો રો સ્કોર ઉપરથી એનું બધું થતું હોય છે, પણ તમે પર્સન્ટાઇલ જાણી શકો કે કેટલું આડેગાડે આવે. એટલે એ પ્રમાણે મહેનત એ રીતના પછી સ્ટાર્ટ કરેલી. એટલે લાસ્ટ ટાઈમ જે મેં પહેલી વાર આપી હતી ત્યારે મેં આઈ થિંક માર્ચ 2022 થી એના માટે પ્રિપેરેશન શરૂ કરી હતી, કેટ 2022 ની. એટલે જો કોઈ પહેલી વાર આપતું હોય તો એના માટે મેં કીધું એમ 6 થી 8 મહિના જેવું પ્રિપેરેશન કરો તો તમારે પર્સન્ટાઇલ 99 અપ ઇઝીલી આવી શકે. ઓકે. અને જ્યારે 6 થી 8 મહિનાની પ્રિપરેશન કરવી હોય તો આપણે વાત સૌથી પહેલા જો ઇંગ્લિશની કરીએ તો શું કહેશો? ઇંગ્લિશમાં સૌથી વધારે ધ્યાન શેમાં આપવું પડે? આપણી વોકેબ્યુલરી કેટલી સારી હોવી જોઈએ? શું વધારે હોય કે જેનાથી આપણે ઇંગ્લિશમાં સારા માર્ક્સ મેળવી શકીએ?
જી, એટલે એ પહેલા હું એ પણ એક વાત ચૂકી ગયો હતો કે તમે વર્ક એક્સપિરિયન્સ મતલબમાં તમે કોઈ પણ કંપની સાથે કામ કરતા હો તો તમારે આટલો સમય આપવો પડે. જો તમે ખાસ કોઈ આઈધર સ્ટુડન્ટ હો અથવા તો તમે ખાસ પ્રેપ કરતા હો તો આનાથી ઓછા સમયમાં પણ થઈ શકે. એટલે એ પણ એક ફેક્ટર કામ કરે છે. હવે વાત કરીએ અગર ઇંગ્લિશની તો એમાં VRC કરીને સેક્શન હોય જેમાં મોટો ભાગનો જે એનો છે ડિવિઝન એ હોય છે રીડિંગ કોમ્પ્રિહેન્શન ઉપર. એટલે એનામાં મારા હિસાબે તમારે રીડિંગની જેને આદત હોય, જેને ઇંગ્લિશમાં વાંચવાનો પહેલેથી નાનપણથી શોખ હોય, એના માટે બહુ સારું થઈ જાય કે તમે પણ એક પેસેજ વાંચો અને એના ઉપરથી તમે એના ક્વેશ્ચન્સ હોય એ તમે ક્રિટિકલ થિંકિંગ એક વસ્તુ કહેવાય. એ ક્રિટિકલ થિંકિંગ તમારામાં ડેવલપ થાય કે જ્યારે તમે રીડિંગ બાળપણથી કરેલું હોય. તો અગર ન પણ કરેલું હોય ને તમે જો એ રીડિંગ શરૂ કરવા માંગતા હો તો પણ ટૂંકમાં સારા લેખક છે એ લોકોને તમે શોર્ટલિસ્ટ કરીને એની બુક્સ વાંચો કે એ રીતના કરો તો એ ડેવલપ થઈ શકે એબિલિટી કે તમે કોઈ પણ સવાલ એની ઉપરથી આવે એક પેસેજ ઉપરથી તો તમે એનો આન્સર શું આવી શકે એ તમે ગેસ કરી શકો. અને બીજો એક ભાગ હોય છે કે વર્બલ એબિલિટી. એમાં અલગ અલગ પ્રકારનું ઓડ પેલું સેન્ટેન્સ હોય છે, ઓડ મેન આઉટ ને એ ટાઈપનું, અથવા જમ્બલ્સ હોય છે કે 4 સેન્ટેન્સ હોય એ જમ્બલ્ડ કરેલા હોય ને તમે. એટલે એ પણ એટલે મારો પર્સનલ મત એ છે કે અગેન એ છે ને તમે જેટલું રીડિંગ તમે કરી શકો ને તો તમારું વાંચવાની સ્પીડ તમારી વધશે પહેલી વાત તો. અને એ સ્પીડ વધવાથી તમને ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ટાઈમ જે છે એ વધારે મળશે કે તમે કોઈ પણ ક્વેશ્ચન છે વાંચી નાખ્યો ફટાફટ, હવે એની ઉપર તમને વિચાર કરવાનો ટાઈમ વધારે મળશે. જી, એટલે જેટલું વધુ તમે બુક્સ જેટલી બધી વાંચી હશે જી એમાં તમને ઓછો સમય લાગશે ને મેઇન એ જ હોય છે ઇંગ્લિશમાં કે તમે કેટલી જલ્દી એ રીઝનિંગનો તમે જી આપી શકો જવાબ. ઓકે જી. ને હવે તમારું શું માનવું છે, જો વીઆરની વાત કરીએ, ઇંગ્લિશની વાત કરીએ તો રીડિંગ કેટલું જરૂરી છે ને એ સિવાય પણ તમારી વોકેબ્યુલરી પણ કેવી હોવી જોઈએ, એ સિવાય તમને ઇંગ્લિશની તૈયારી પણ કેટલા સમયથી કરવી જરૂરી છે જ્યારે કેટની એક્ઝામમાં આટલા સારા માર્ક્સ મેળવવા હોય તો? જેમ કે વ્યુમે કીધું તો મારો રૂટીન એવું હતું કે હું રોજે ન્યૂઝપેપર વાંચતો હતો. તો એ આઈ થિંક બેસ્ટ મેથડ છે કે તમે રીડિંગ હેબિટ ડેવલપ કરવા માટે. તો બેઝિકલી હા, પહેલા તો એકવાર રોજે ન્યૂઝપેપર આપ્યા છે. સોરી, ઇંગ્લિશના માર્ક્સ આપણે જાણી શકીએ કેટલા આવ્યા છે? ઇંગ્લિશમાં મારે 42 આવ્યા હતા અને 99.37% આવ્યા છે મારે ઇંગ્લિશમાં. ઓકે, ગુડ, વેરી ગુડ. ઓકે, તો કેવી રીતે આપણે આમાં પ્રિપરેશન કરવી જોઈએ? તો જેમ કે મેં કીધું તો મેં લાસ્ટ 3-4 મહિના રોજે ન્યૂઝપેપર વાંચતો હતો હું, અને સેક્શનલ ટેસ્ટ આવે જે બધે કોચિંગમાં હોય જ છે. હું સેક્શનલ ટેસ્ટ સોલ્વ કરતો તો એનાથી બી શું થાય કે તમે હેબિટમાં આવી જાઓ કઈ રીતે રીડિંગ કોમ્પ્રિહેન્શન સોલ્વ કરવાના, કે તમને એક્સપોઝર મળે કયા કયા અલગ ટાઈપના ક્વેશ્ચન આવે છે. આઈ થિંક મારા માટે તો આ બે વસ્તુ કામ કરતી હતી કે હું વાંચતો હતો રોજે અને પછી સેક્શનલ ટેસ્ટ આપતો હતો. ઓકે, વ્યોમ, વોટ અબાઉટ મેથ્સ? હવે મેથ્સ જેમ કે કહ્યું કે ક્યાંક ને ક્યાંક લોકોને ટફ લાગે છે ને એવું પણ જાણવા મળ્યું કે આ વખતે કેટમાં મેથ્સનું પેપર થોડું ટફ પણ આવ્યું છે. મેથ્સ માટે શું કહેશો? 100% ઘણું. એટલે લાસ્ટ યર નું પેપર એક એવું કહેવાતું કે ટફ હતું, પણ આ વખતે એના કરતા પણ દે હેવ ગોન વન લેવલ અપ. તો એના માટે પહેલા તો મેથ્સ પહેલા તો એક વાત જાણી લઈએ કે એમાં કહેવામાં આવે છે કે એન્જિનિયર્સ હોય એનું મેથ્સ એ લોકોને ફેવરેબલ છે. એ વાત અમુક અંશે સાચી છે, પણ બેઝિકલી મેથ્સ આવે છે 10th સ્ટાન્ડર્ડ સુધીનું જ મેથ્સ આવે છે. એટલે પહેલા તો આપણે એ જાણી લઈએ કે 10th સુધી તમે જો બરાબર બેઝ તમારો ક્લિયર હોય, બેઝિક ઓપરેશન્સ જે મલ્ટિપ્લિકેશન, એડિશન ત્યાંથી લઈને બધા ગ્રાફ્સ ને આ તેને બધું ઘણું બધું એમાં અલ્જીબ્રા છે, લિનિયર ઇક્વેશન, ક્વોડ્રેટિક ઇક્વેશન, એ બધું તે 10મા સુધીનો પાયો જો મજબૂત હોય, તમારો એક ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોય, તો તમે કોઈ પણ જે આપણે ક્રિકેટમાં કહેવાય ને કે લેન્થ પકડી લો કોઈ ક્વેશ્ચનની, તો આમાં પણ એક લેન્થ પકડવાની હોય અને એના પછી તમે એના ઉપર સિક્સર મારી શકો કોઈ પણ ક્વેશ્ચન ઉપર. એટલે પહેલા તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોય તો તમને ક્વેશ્ચન તરત મગજમાં આવી જશે કે નહીં આને આ જ રીતે સોલ્વ કરવાનો છે. ઓકે, ક્યાંક ઈઝી લાગ્યું છે મેથ્સ? ઈઝી લોકોને પણ લાગે એની માટે શું કહેશો જીને? ઈઝી તો નથી લાગ્યું, પણ હા, આ વખતે જે ક્વોન્ટ હતું એવું મને લાગે છે કે એન્જિનિયર અને નોન એન્જિનિયર વચ્ચેનો ડિફરન્સ એ લોકો થોડોક હટાવવા માટે રાખ્યું હતું, કે જેમ કે એન્જિનિયર્સને બી ડિફિકલ્ટ લાગે અને નોન એન્જિનિયર્સને બી ડિફિકલ્ટ લાગે. તો ક્વોન્ટમાં બેઝિકલી એકવાર જેમ કે કીધું કે કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ હોય તો પછી જે મેઇન ગેમ છે સ્પીડનો છે, તો તમે કેટલા ફાસ્ટ ક્વેશ્ચન કરી શકો છો, કે તમને કેટલું જલ્દી એ ક્લિક થઈ જાય છે.
બેઝિકલી એક સ્પીડનો ગેમ છે. જેને પહેલાના પેપર સોલ્વ કરવા કેટલા સરળ રહેતા હોય છે જો મેથ્સની ખાસ કરીને વાત કરીએ તો? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પહેલાના પેપર, કારણ કે તમે અગર જુઓ તો કન્સેપ્ટ તો સેમ જ રહે છે અને તમને થોડોક આઈડિયા આવે કે કયા ટાઈપના ક્વેશ્ચન એ લોકો ટાર્ગેટ કરે, એ લોકો પૂછવા માંગે છે. અને બેઝિકલી હા, તો તમને આઈડિયા આવી જાય કે એ લોકો શું પૂછવા માંગે છે બેઝિકલી મેથ્સમાં. ઓકે વ્યોમ, હવે ડીએલઆર માટે શું કહેવા માંગશો? ખાસ કરીને રિઝનિંગ એ આ વખતે કેવું પૂછાયું હતું અને એની માટે પણ શું એડવાઇસ છે, એની પ્રિપરેશન પણ કેવી રીતે કરવી જોઈએ? જી, તો આ વખતે એક સરપ્રાઈઝ એક આપ્યું હતું કેટે કે જે ડેટા ઇન્ટરપ્રિટેશનનું જે ક્વેશ્ચન દર વખતે હોય છે કે કોઈ બાર ગ્રાફ હોય કે પછી ચાર્ટ હોય, પાઈ ચાર્ટ, કે એના ઉપરથી કોઈ પણ ક્વેશ્ચન હોય, સ્કેટર પ્લોટ કે એના ઉપરથી, તો એવો એક પણ ક્વેશ્ચન નહોતો. એટલે અત્યાર સુધી એવું હતું કે પેલા લોકો પેપર આખું જોતા 2 મિનિટ માટે, ને એમાં પેલો ડીઆઈ નો ક્વેશ્ચન હોય એને અટેક કરતા, એ 5 મિનિટમાં ખતમ કરીને પછી એ લોકો આગળ વધી શકે. પણ આ વખતે આ વખતે ચારેય ક્વેશ્ચન લોજિકલ રીઝનિંગ પર હતા અને એમાં પણ થોડું સ્ટેટિસ્ટિક્સનો ભાગ પણ એ લોકોએ આ વખતે વધારેલો હશે, તો એવું જાણવા મળેલું છે. અને દરેક ઇન્સ્ટિટ્યૂટ્સની એક્ઝામમાં સ્ટેટિસ્ટિક્સ થોડુંક વધારે, એટલે થોડું ટફ હતું, લાસ્ટ યર કરતાં પણ ટફ હતું. અને એમાં પેલી વાત તો તમે ક્વેશ્ચન પહેલા તો 2 મિનિટ માટે જો, કેમ કે તમે 4 ક્વેશ્ચન નહીં કરી શકો. વેરી લકી આઈ વુડ સે કે તમને એકદમ એ સ્ટ્રાઇક થઈ ગયો ક્વેશ્ચન તો જ તમે કરી શકશો. બાકી મેક્સિમમ 3 ક્વેશ્ચન તમે કરી શકશો. એટલે પહેલા તો એ તમે સૌથી ઈઝી ક્વેશ્ચન પકડો કયો છે, એને સોલ્વ કરો, પછી એ થાય પછી બીજો કરો અને પછી ત્રીજો કરો. એવી રીતના એનું એક મારી મેથડ હતી આ વખતે. ઓકે, ગ્રેટ. જેને આપનું શું માનવું છે ડીએલઆર ડેટા ઇન્ટરપ્રિટેશન માટે? તમે શું એડવાઇસ માંગશો? એમાં આપણે વધુમાં વધુ અટેમ્પ કરી શકીએ અને સારા માર્ક્સ મેળવી શકીએ, એની માટે શું એડવાઇસ આપશો? હા, હું એગ્રી કરું છું વ્યોમ સાથે. આ વખતે થોડુંક ડિફિકલ્ટ હતું, પણ બેઝિકલી અગર તમે સિલેક્ટ કરી લો સાચો ક્વેશ્ચન, તમે ઇઝી ક્વેશ્ચન પહેલા સિલેક્ટ કરી લો, તો તમને ડીઆઈએલઆર માં એટલીસ્ટ તમે સ્કોર કરી શકો. અને અગર તમે ગૂંચવાઈ ગયા કે કયો ક્વેશ્ચન કરું પહેલા, તો એમાં જ પછી ટાइम જતો. ओके, सतीश जी, आपकी क्या एडवाइस रहेगी सारे स्टूडेंट्स के लिए? कब से कैसे प्रिपरेशन करनी चाहिए? पहले के पेपर्स वो सॉल्व करना कितना जरूरी है? मैथ्स जिनको टफ लगता है उनके लिए आपका क्या कहना? मैम, सबसे पहले तो मैं बोलूंगा कि टाइम हर स्टूडेंट के लिए अलग अलग लगेगा. किसी को 6 महीना लगेगा, किसी को 12, किसी को 24 महीने. तो आप एक डायग्नोसिस टेस्ट बोल के होता है, जैसे पास्ट पेपर की बात कर रहे थे, राइट? उसी का एक डाइल्यूटेड वर्जन अगर हमने दे दिया, हमें समझ इस बार जो 40 से ज्यादा बच्चे जिनका 99 परसेंटाइल आया है सिर्फ हमारे इंस्टीट्यूट से, उनमें से अगर मैं स्प्लिट देखता हूं इंजीनियर वर्सेस नॉन इंजीनियर, तो रफली 60-40 है. 60% इंजीनियर्स और 40% नॉन इंजीनियर्स है. तो नॉन इंजीनियर्स ने भी अच्छा किया है. आपने पूछा कि मैथमेटिक्स जिसको डिफिकल्ट लगता है उसको क्या करना चाहिए. मेरा ये बोलना है कि 10वीं तक का ही सिलेबस है. तो डिफिकल्ट इसलिए लगता है क्योंकि हमने 6th, 7th, 8th में शायद कुछ चीजें स्किप कर दी थी, अच्छे से नहीं हुई थी. तो मैं जनरली पर्सनली सजेस्ट करता हूं, यहां पे भी हमारे यहाँ जब कोई कोचिंग चालू करते हैं, हम मल्टीप्लीकेशन, डिवीजन, टेबल्स, स्क्वायर्स, क्यूब्स वहां से चालू करते हैं. और इंग्लिश में भी आप देखेंगे प्रिपोजिशन, आपका नाउन, प्रोनाउन. मेरा बोलने का मतलब है कि हमें फंडामेंटल्स में टाइम स्पेंड करना चाहिए. जो आदमी फंडामेंटल्स में टाइम स्पेंड करेगा ना, उसको दिक्कत नहीं होगी. अगर हम सोचेंगे कि बहुत तेजी से मेरे को क्विकली सिलेबस कंप्लीट करना है, वो एक गलत तरीका है. अगर फंडामेंटल क्लियर आएगा तो सिलेबस काफी कुछ हम अपने आप ही कवर कर लेंगे. तो ये एक फंडामेंटल्स क्लियर करना बहुत जरूरी है. जैसा कि व्योम ने भी बताया कि 1 to 10 का मैथ्स वो अगर क्लियर हो तो वो हमें काफी हेल्पफुल रहता है. वेल, अभी हमारा यहाँ पर खत्म हो रहा है, તો વ્યોમજી और જીને આપ બંને અમારી સાથે અહીંયા જોડાયા અને તેની સાથે જ તમે તમામ જે સ્ટુડન્ટ્સ કે જે હવે પણ કેટની એક્ઝામ્સ આપવા માંગે છે એ લોકો આ ત્રણેય સબ્જેક્ટમાં કેવી રીતે સારો સ્કોર કરી શકે છે એના વિશે તમે લોકોને જણાવ્યું. સતીશજી, તમે પણ સારી એડવાઇસ આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. વન્સ અગેન અ વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ વ્યોમ એન્ડ જીને, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સો મચ. તો કરંટ ટોપિકમાં કેટ પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદીઓ ખૂબ મોખરે જોવા મળી રહ્યા છે. ગુજરાતમાંથી ઘણા વિદ્યાર્થીઓ છે કે જેમને 90% લાવ્યા છે. કેવી રીતે મહેનત કરીને તેમણે આ સફળ કારકિર્દી તરફ આગળ વધી રહ્યા છે અને કેટ જેવી એક્ઝામ્સ કે જે ખૂબ જ ટફ હોય છે એને પણ સરળ બનાવીને કેવી રીતે સારો સ્કોર કરી શકાય છે તેના વિશે આપને પણ જણાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.